સમગ્ર ગુજરાતમાં વરસાદ હવે રોકાઈ ચૂક્યો છે. છેલ્લા 48 કલાક પહેલાં સુરતમાં આખરે જે વરસાદ પડ્યો હતો તેના કારણે સુરતમાં સતત તરાજીના દ્રશ્યો સામે આવી રહ્યા હતા. પરંતુ સુરતમાં જ્યારે વરસાદ રોકાયો ત્યારબાદથી સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે હવે વરસાદ રોકાઈ ચૂક્યો છે અને હવામાન વિભાગ તરફથી પણ હવે છૂટોછવાયો વરસાદ જ પડશે તે પ્રકારની આગાહી આપવામાં આવી છે. પરંતુ સુરતની અંદર જે પ્રકારે 48 કલાક પહેલાં ગણતરીના કલાકોમાં 15થી 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો તેણે સુરતની સકલ સુરત બદલી નાખી છે. અને સુરતની અંદર જો અત્યારે વાત કરીએ તો ચારે તરફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ લોકોમાં અને લોકો માદા ન પડે, રોગચાળો ન ફેલે તે પ્રકારની તૈયારીઓ અત્યારે તંત્ર તરફથી કરવામાં આવી છે અને ચારે તરફ દવાઓનો છંટકાવ અત્યારે કરાઈ રહ્યો છે અને સફાઈ કર્મીઓ દ્વારા સુરતને ફરી એકવાર ધમધમતું કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે સુરત વિશે, કારણ કે સુરત દેશ અને ખાસ કરીને ગુજરાતનું એક ઓળખ છે. અને સુરતની જો વાત કરીએ તો ટેક્સટાઇલથી લઈને ડાયમંડ ઉદ્યોગને લઈને સુરત તમામ લોકોના મોઢા ઉપર હોય છે. સુરતની વાત કરીએ તો જે પ્રકારે ગણતરીના જ કલાકોમાં 15થી 18 ઇંચ જેટલો વરસાદ 48થી 60 કલાક પહેલાં પડ્યો હતો તેના કારણે સુરતની હાલત ખૂબ જ ખરાબ થઈ અને સુરતના રોડ રસ્તાઓ તો જરૂરથી તૂટ્યા, પરંતુ સુરતમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 17 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. 17 જે લોકોના મોત થયા છે તેમને પણ સરકાર તરફથી આર્થિક સહાય ચૂકવવામાં આવશે. નિયમ અનુસાર જે 17 લોકોના મોત જે વરસાદને કારણે થયા, જે પૂરને કારણે થયા, તેના કારણે 4 લાખ જેટલી આર્થિક સહાય આ તમામ મૃતકોના પરિજનોને કરવામાં આવશે. પરંતુ સુરતની વાત કરી લઈએ તો સુરતની અંદર ઘણી બધી એવી બિલ્ડિંગ્સ હતી, ઘણા બધા એવા શોપિંગ કોમ્પ્લેક્સ હતા કે જે સંપૂર્ણ જેના બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લગભગ 24 કલાકથી લઈને 36 કલાક બાદ જ્યારે બેઝમેન્ટમાંથી પાણી નીકળ્યું ત્યારે બેઝમેન્ટમાં રહેલી જો દુકાનો હોય અથવા તો બેઝમેન્ટની અંદર રહેલા જે પણ માલ સામાન હોય તે બરબાદ થઈ ચૂક્યો હતો. અલગ અલગ વિસ્તારોના બેઝમેન્ટની પણ કહાનીઓ સામે આવી, જેમાં લાખો કરોડોનું નુકસાન થયું. અને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને સુરત પણ ખૂબ જ પ્રચલિત છે. ટેક્સટાઇલ ઉદ્યોગની પણ વાત કરીએ તો દેશ નહીં પરંતુ વિદેશોમાં ટેક્સટાઇલના જે વેપારીઓ છે તે વેપાર કરતા હોય છે, તેમનું પણ કરોડોનું નુકસાન થયું છે. કારણ કે ફોસ્ટા કે જેની સાથે 70,000 જેટલા ટેક્સટાઇલના વેપારીઓ જોડાયેલા છે, તેમનું કહેવું છે કે 2 બેઝમેન્ટ જે તેમનું બિલ્ડિંગ હોય છે તેમના 2 બેઝમેન્ટની અંદર તેમના ગોડાઉન આવેલા છે અને આ બંને ગોડાઉન છેલ્લા લગભગ 36 કલાકથી પાણીમાં ગરકાવ રહ્યા હતા. અને ગઈકાલે પણ આ જે ગોડાઉન છે તે સંપૂર્ણપણે પાણીમાં જલમગ્ન હતા. પરંતુ હવે ધીરે ધીરે સ્થિતિ સુરતની સુધરી જરૂરથી રહી છે, પરંતુ સરકારે કેશડોલ આપવાની ફરજ પણ પડી છે. લગભગ 10,000 કરતાં પણ વધારે ઘરના ડોર ટુ ડોર સર્વે અત્યાર સુધી સરકાર તરફથી કરાવી લેવામાં આવ્યા છે, પરંતુ 2,000થી વધારે જે આ પૂરથી પ્રભાવિત લોકો હતા તેમને કેશડોલ આપવામાં આવી છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી છેલ્લા 48 કલાકથી સુરતની અંદર પોતે હાજર રહ્યા છે અને જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ચાહે કલેક્ટર ઓફિસના અધિકારીઓ હોય, તેમની સાથે સતત મિટિંગો કરી રહ્યા છે અને પોતે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પહોંચી રહ્યા છે. કેટલાક એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જે લોકોની અંદર આક્રોશ હતો તેમનો આક્રોશ પણ ઘટે અને તેમનો વિશ્વાસ ફરી એકવાર સરકારમાં વધે તેવા પ્રયાસ કરતા દ્રશ્યો પણ હર્ષ સંઘવીના સામે પણ આવ્યા છે. અને ખાસ કરીને હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સુરતને બેઠું ફરી એકવાર કરવા માટે 48થી 72 કલાકનો સમય સરકાર તરફથી તંત્રને આપવામાં આવ્યો છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 48 કલાકમાં ફરીથી તમામ લોકો સુધી પહોંચવામાં આવે કે જેમને આ પૂરથી નુકસાની થઈ છે, પૂરથી સમસ્યાઓ પેદા થઈ છે. જે લોકોને જરૂર છે તેમને કેશડોલ આપવામાં આવે. 6800 રૂપિયાની કેશડોલ સરકાર તરફથી આપવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટી નુકસાની જો વેપારીઓને થઈ હોય તેમાંના એક ટેક્સટાઇલના વેપારીઓ છે. ફોસ્ટાના જનરલ સેક્રેટરી અને પ્રેસિડેન્ટ સાથે પણ હું પોતે કાલે જ્યારે સુરતમાં પહોંચ્યો હતો ત્યારે મેં વાતચીત કરી. શું કહ્યું તેમણે, શું માનવું છે ટેક્સટાઇલના વેપારીઓ અને ફોસ્ટાના પદાધિકારીઓનું, આવો સાંભળીએ તેમની जुबानी. सूरत के रिंग रोड पर स्थित टेक्सटाइल मार्केट में फ़िलहाल मेरी मौजूदगी है और सूरत में 24 घंटे के पहले अलग अलग इलाकों में 15 से 18 इंच जितनी जो बारिश पड़ी है वो अब थम तो गई है, लेकिन अब लाखों करोड़ों की नुकसानी के तौर पर सामने आ रही है. फ़िलहाल जिस प्रकार की तस्वीरें सामने आ रही है वो मैं आपको दिखाना चाहूँगा. ये जो टेक्सटाइल मार्केट है वहाँ
जलभराव की स्थिति अभी भी देखने को मिल रही है। टेक्सटाइल मार्केट का ये बिल्डिंग और इसी बिल्डिंग के नीचे की तरफ 2 फ्लोर गोडाउन है और वो दोनों फ्लोर का जो गोडाउन है, बेसमेंट है, वो पूरा जलमग्न है। तस्वीरें आप देख पा रहे हैं, जो भी बेसमेंट के अंदर मौजूद गोडाउन के अंदर पानी भरा हुआ है उसे निकालने के लिए मोटर का इस्तेमाल करना पड़ रहा है। पानी निकालने की कोशिश बीते कई घंटों से जारी है, लेकिन इन कोशिशों के बीच करोड़ों की नुकसानी की बात अब फोस्टा यानी कि जो टेक्सटाइल एसोसिएशन है उनकी तरफ से कही जा रही है। हमारे साथ फोस्टा के जनरल सेक्रेटरी भी मौजूद हैं, उनसे भी बात करेंगे। किस प्रकार की स्थिति है, क्योंकि सूरत में हमने देखा है 24 घंटे के पहले जिस प्रकार से आसमानी आफत एक प्रकार से कहें कि देखने को मिली। अब बारिश तो रुक गई है, लेकिन अभी भी आप लोगों के बेसमेंट जो 2 फ्लोर के हैं वो अभी भी जलमग्न है। कितना नुकसान हो रहा है टेक्सटाइल मार्केट को? ऐसा है कि 20 इंच की बरसात, ये तो सुना था खाली चेरापूंजी में गिरती है, सूरत में गिरेगी ये कभी सोचा नहीं था। जिस हिसाब से बरसात गिरी है उस हिसाब से तो पूरा सब जगह से ये होना ही था, पर इतना होगा ऐसा अनुमान नहीं था हम लोगों का, क्योंकि हमारे बेसमेंटों के अंदर पराए सभी बेसमेंटों के अंदर ये पानी आया है। रोड जाम होने की वजह से, पीछे खाड़ी जाम होने की वजह से पानी गया नहीं और वो फ्लो बैक मारा, उसने भी मारा और ऊपर से कुदरत की भी बरसात गिरने से बड़ा नुकसान हुआ है व्यापारियों का। और रही बात एवरेज की, तो हमारा अंदाज़ा ऐसा है कि कम से कम जिस हिसाब से आपने ये मार्केट देखा, ऐसे कई मार्केट अभी भी पानी के अंदर है, जिसका हम लोग ऐसा समझते हैं कि अंदाजन 1000 एक दुकानें ऐसी होगी जो नुकसान के साथ में जकड़ी हुई है। और ये लाखों में नुकसान नहीं है, ये नुकसान करोड़ों में है। और अभी इसका आकलन तो जब ये पानी उतरेगा, सब कुछ होगा, उसके बाद पता चलेगा कि रियलिटी में क्या है और कितना ज़्यादा नुकसान हुआ। अच्छा, बेसमेंट है तो इसके अंदर कई लोगों के गोडाउन आए हुए हैं, तो अगर एक तरह से कहें तो ये पानी जो हम अभी भी देख रहे हैं भरा हुआ, कब तक निकल पाएगा? म्यूनिसिपल कॉरपोरेशन की तरफ से आप लोगों को क्या फिलहाल मदद की जा रही है? देखिए, एक साथ पूरे सूरत को जाम कर दिया था, तो एक सब जगह एक लिमिट होता है। आप रेस्क्यू ऑपरेशन भी एक लिमिट के साथ चलता है, तो जितना हो सकता है मार्केटों ने, इसीलिए हमने कल मार्केट बंद रखे थे। मार्केट बंद रख के जितना कोऑपरेट करके दुकानदारों के वहाँ से पानी निकाल सकते हैं, ऐसी पूरी कोशिशें हुई है। और जिन जिन मार्केटों में ज़रूरत से ज़्यादा पानी भर गया, उनमें से एक ये मार्केट है, तो उनके लिए मोटरों की व्यवस्था, उनकी पानी निकास की व्यवस्था आने वाले 24 घंटे के अंदर प्राय ये सब क्लियर हो जाएगा, ऐसा हमारा पूरा अनुमान है। तो चेयरमैन भी हमारे साथ मौजूद है, उनसे बात करेंगे। जो भी नुकसान हुआ है इसकी भरपाई कैसे हो पाएगी, क्योंकि बहुत ही मुश्किल परिस्थितियाँ लग रही हैं? देखो, पहले तो सबसे पहले ये स्थिति जो है वो सामान्य होगी, उसके पश्चात ही कुछ आकलन किया जा सकता है। कैसे किया जा सकता है वो तो बैठ के सबसे सार्वजनिक निर्णय लिया जाएगा। और संस्था इनके साथ है, व्यापारियों के साथ हैं, हम भी व्यापारी बंधु के साथ हैं, हम भी व्यापारी हैं। और जो स्थिति बनी हुई है वो अकल्पनीय है, किसी ने सोचा नहीं था। जिस तरीके से त्रासदी यहाँ पर देखने को मिली है, जिस हिसाब से बारिश गिरी है, तो ये सब 2-3 दिन के अंदर सामने स्थिति आएगी, उसके बाद ही सब कुछ आकलन किया जा सकता है। और रही बात जैसे मुआवजे की या भरपाई की, तो वो स्थिति क्लियर होने के पश्चात ही समझ में आएगा कि किसका क्या इंश्योरेंस है, क्या स्थिति है, वो चीज़ है। यहाँ पे जिनके गोडाउन है वो भी हमारे साथ मौजूद है, उनसे भी बात करेंगे। कितना नुकसान आपका और किस प्रकार से पूरे नुकसान की भरपाई संभव? सर, अभी मेरा इसमें नीचे 5 दुकानें थी, इसमें 25 से 30 हज़ार साड़ी है। लगभग 70 या 80 लाख का मेरे पास माल है। अभी सुबह पानी भर गया था, तो हमने दिनेश जी से हेल्प मांगी, उन्होंने हमें मोटर वोटर दिलाई, जो उनसे हो सका उन्होंने हमारे मदद करने का प्रयास किया है। तो अलग अलग व्यापारियों के लाखों करोड़ों के नुकसान की अब जो तस्वीरें हैं वो सूरत से सामने आ रही हैं, लेकिन मैं आपको फिर से एक बार दिखाना चाहूँगा जो ये टेक्सटाइल मार्केट है। टेक्सटाइल मार्केट में जो बेसमेंट का हिस्सा है वहाँ ये जाने का पूरा रास्ता है। फिलहाल ये ग्राउंड फ्लोर का हिस्सा है जहाँ से खड़े होकर ये पूरी स्थिति को समझा पाना संभव है, लेकिन इसके नीचे की तरफ जो 2 बेसमेंट हैं उन दोनों बेसमेंट में पानी भरा हुआ है और दोनों बेसमेंट जलमग्न होने की वजह से जो भी अंदर सामान, जो भी चीज़ें रखी हुई थी पूरी तरह से बर्बाद हो चुकी हैं। जिस प्रकार से फोस्टा के जनरल सेक्रेटरी और चेयरमैन का भी कहना है कि एक बार जब पानी यहाँ से बाहर निकाला जाएगा उसके बाद जो करोड़ों का नुकसान है उसका सही से अंदाज़ा लगेगा, लेकिन जो भी नुकसान होगा उसकी भरपाई और मदद के लिए सरकार से गुहार लगाई जाएगी। कैमरा पर्सन शाहिद आलम के साथ अतुल तिवारी, आज तक, सूरत। તો આ જ પ્રકારના વધુ સમાચાર જાણવા અને જોવા માટે જોતા રહો ગુજરાત તક।